નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં. અને આજે મિત્રો આપણે વાત કરીશું અમદાવાદ જિલ્લાના અંદર ખૂબ જ સારી એવી નોકરીની તક આવી છે. પગાર ધોરણ 13,000થી લઈ અને 31,000 સુધી મિત્રો પગાર છે. તો ચાલો મેળવી લઈએ આ ભરતી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી. તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી છે તેને સબસ્ક્રાઈબ કરી લેશો મિત્રો, જેથી કરી અને જ્યારે પણ આપણે વિડીયો અપલોડ કરીએ ત્યારે એની માહિતી તમને મળી રહે. સોરી મિત્રો, અમદાવાદ દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરમાં આ જાહેરાત આવેલી છે. ભરતી છે એ ખેડા ખાતે છે, એ બાબત આપ ધ્યાને રાખશો. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ખેડા નડિયાદ ખાતે 11 માસના કરાર આધારિત ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. જેમાં આરબીએસકે એટલે કે મેડિકલ ઓફિસર છે એની 5 જગ્યા ખાલી છે. આરબીએસકે મેડિકલ ઓફિસર મેલ અને ફિમેલ એવી રીતે જગ્યા ખાલી છે. પછી છે ફાર્માસિસ્ટ, પછી FHW એકાઉન્ટન્ટ, બ્લોક એકાઉન્ટન્ટ, સ્ટાફ નર્સ અને ન્યુટ્રિશન આસિસ્ટન્ટ. સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો કે આરબીએસકે તબીબી સ્ત્રી, તેમાં 5 જગ્યા ખાલી છે. ઉંમર છે એ 40 વર્ષ માંગેલી છે, એટલે વધુમાં વધુ તમારી ઉંમર 40 વર્ષ હોવું જોઈએ. મહિને તમને 31,000 રૂપિયા પગાર આપવામાં આવશે. હવે આ આરબીએસકે મેડિકલ ઓફિસરની જે લાયકાતની વાત કરવામાં આવે તો તમે BHMS અથવા BAMS કર્યું છે અથવા તો તમે MBBS ભણેલા હોય મિત્રો, તો તમે આમાં અરજી કરી શકો છો. મેડિકલ ઓફિસર મેલ ફિમેલ બંનેની અલગ અલગ જગ્યાઓ આપેલી છે, જેમાં ફિમેલ માટે 4 જગ્યા ખાલી છે, મેલ માટે 1 જગ્યા ખાલી છે. ત્યારબાદ આપણે વાત કરીશું આરબીએસકે ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ. તેના અંદર 4 જગ્યા ખાલી છે. એમાં આપણે આ ફાર્માસિસ્ટમાં સૌ જાણીએ છીએ કે ભાઈ B.Pharm M.Pharm જે લોકોએ કરેલું હોય તે લોકો અરજી કરી શકે છે. 40 વર્ષની ઉંમર માંગેલી છે. મહિને તમને 16,000 પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે FHWની 2 જગ્યા ખાલી છે, જેના અંદર GNM ANM સેનેટરી હેલ્થ ઇન્સ્પેક્ટર એવા કોઈ કોર્સ કરેલા હોય તમે મેડિકલના, તો તમે આમાં અરજી કરી શકો છો. મહિને તમને 15,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે એકાઉન્ટન્ટ ઓપરેટર, તેમાં 2 જગ્યા ખાલી છે. 45 વર્ષ સુધીની ઉંમર સુધી તમે અરજી કરી શકો છો. મહિને તમને 20,000 રૂપિયા પગાર ચૂકવવા પાત્ર થશે. ત્યારબાદ છે બ્લોક એકાઉન્ટન્ટ, તેમાં 2 જગ્યા ખાલી છે. 45 વર્ષ સુધીની તમારી ઉંમર છે તો તમે અરજી કરી શકો છો. 20,000 રૂપિયા તમને તેમાં પણ મહિને ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે સ્ટાફ નર્સના અંદર જે લોકોએ નર્સિંગ કરેલું હોય, ANM GNM BSc નર્સિંગ કરેલું છે તેવા બહેનો અરજી કરી શકે છે. 10 જગ્યા ખાલી છે. 40 વર્ષ સુધીની ઉંમર મર્યાદા આપણને કહેવામાં આવેલી છે. 20,000 રૂપિયા તમને મહિને પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે ન્યુટ્રિશન આસિસ્ટન્ટમાં 1 જગ્યા ખાલી છે. 40 વર્ષની ઉંમર સુધી તમે અરજી કરી શકો છો. હવે ન્યુટ્રિશન આસિસ્ટન્ટ માટે તમે હોમ સાયન્સ કરેલું હોવું છે. BSc MSc હોમ સાયન્સ અથવા તો ફૂડ એન્ડ ન્યુટ્રિશન તમે કરેલું છે, તો તમે આમાં ન્યુટ્રિશનની પોસ્ટ પર અરજી કરી અને નોકરી મેળવી શકો છો. મહિને તમને 13,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. મિત્રો, હવે વાત કરી કે કઈ જગ્યાએ તમારે અરજી કરવાની છે. તો કે મિત્રો, તમારે અરજી છે એ ઓનલાઈન કરવાની છે, ઓફલાઈન કોઈ જ અરજી કરવાની નથી. તો ઓનલાઈન વેબસાઇટ નોંધી લેશો, aarogyasathi.gujarat.gov.in વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. મિત્રો, ઓનલાઈન અરજી કરવાની તારીખ 29/5/2025થી 4/6/2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. એટલે કે 29 તારીખ એટલે કે ગઈકાલથી ફોર્મ ભરવાના શરૂ થયા છે અને 4/6 સુધી ફોર્મ ભરાશે. ત્યાં સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરતી વખતે તમારે તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ તેમાં અપલોડ કરવાના છે. હવે ડોક્યુમેન્ટ્સની વાત કરવામાં આવે તો મિત્રો, સૌ પ્રથમ તો તમારું છે ફોર્મ જ્યારે પણ તમે ભરો છો ને ત્યારે તેમાં તમારે સ્વપ્રમાણિત પણ કરવાનું છે. 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, તમારું ટ્રાયલ સર્ટિફિકેટ, તમે પછી ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ, છેલ્લા વર્ષની માર્કશીટ, પછી તમે 1 કરતાં વધારે પ્રયત્નોથી પાસ થયેલા હોય એ બધું જોડવું, ડિગ્રી સર્ટિફિકેટ, જન્મ તારીખનો દાખલો, પછી તમારું જે કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરવાનું થતું હોય છે તે રજિસ્ટ્રેશન, કમ્પ્યુટરનું તમારા પાસે સર્ટિફિકેટ છે તો સર્ટિફિકેટ. હવે આ રીતે તમારે અરજી કરવાની રહેશે. ખેડા જિલ્લા પંચાયત નડિયાદ ખાતે રજિસ્ટર રેડી અથવા તો સ્પીડ પોસ્ટ તમે અરજી કરી શકો છો. પણ કઈ અરજી? જે ઓનલાઈન કરી છે તેની પ્રિન્ટ આઉટ કાઢેલી છે તે તમારે છે એ ત્યાં આપવાની રહેશે. પહેલાં તો તમારે ઓનલાઈન જ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. હવે મિત્રો,
વાત કરીએ તો અમુક એમ વસ્તુ એવું હોય કે ભાઈ ત્યાં તમારે રૂબરૂ આવવા જવાનું, રજિસ્ટ્રેશન કરવાનું એવું કશું જ નહીં કરવાનું. ઓનલાઈન આવી ગયું છે એટલે ઓનલાઈન જ તમારે અરજી કરવાની છે arogyasathy.gujarat.gov.in પર. કેમ કે રજિસ્ટ્રેડ સ્પીડ પોસ્ટ અથવા તો ઓનલાઈન રૂબરૂ આપેલી અરજી માન્ય ગણાશે નહીં. 29/5થી લઈ અને 10/6/2025 સુધી તમારે ઓનલાઈન જ અરજી કરવાની છે. હવે મિત્રો તમને છે એ મેરિટના ધોરણે છે એ યાદી પસંદ કરવામાં આવશે. તે તમે ખેડા નડિયાદ આરોગ્ય શાખા 3જા માળના નોટિસ બોર્ડ પરથી જોઈ શકશો. 5/7/2025ના રોજ ત્યાં છે એ નોટિસ બોર્ડ પર છે એ આ જાહેરાત છે એનું મેરિટ લિસ્ટ કે જે પણ કાંઈ અપડેટ હશે ત્યાં તે લોકો દ્વારા લગાવવામાં આવશે. હવે ભરતી પ્રક્રિયા અંગે નિર્ણય લેવાની આખરી સત્તા મિશન ડાયરેક્ટરશ્રીને રહેલી છે. મિત્રો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી.